चाय पे चर्चा हो रही है प्रवास की। पीयूबेन गुड मॉर्निंग, કેમ છો બધા? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। सब उठ गए हैं, આજે જાગી ગયા છે। गुड मॉर्निंग पीयू, जय स्वामीनारायण। कैसे हो? क्यों मूड लटका है? गुड मॉर्निंग, गुड मॉर्निंग। कुछ चम आटा फेरा ना अच्छी बात करो। चलो बा, जय श्री कृष्ण बा। બહુ નહીં ઉગી ગયા છે, ઉગી ગયેલા પણ ગી ગયેલા બાને કપડાં બાકી છે। આજે થોડા બધા વહેલા ઉઠી ગયા છે। શું છે આજનો પ્લાન? चाय पे चर्चा हो रही है प्रवास की। પીયુબેન ને આવું છે પ્રવાસ અને જવું છે શેમાં? ફ્લાઇટમાં જવું છે। લે બાય પરમિશન તો આપી દીધી છે પણ અમાર બચ્યું રહેતું નહીં એટલે જવાનું કેન્સલ લાગે। બા તમારું કેવું છે પ્રવાસ બાબતમાં? જવાય? અઠવાડિયું રહેતો હે? તાન ભાઈ જો બાય પરમિશન આપી દીધી છે। પીવું તારું કેવું છે? ભાઈને લઈ લેવું છે? ભાઈને ના લઈ જવાય બેટા। અપૂરી તારું શું કેવું છે? જો ભાઈ બાની પરમિશન આપી દીધી છે પણ સ્વરભાઈ તો હાલી કરે છે, અત્યારે તો પોઝિશનમાં છે। સ્વરભાઈને લઈ ના જવાય, બા કોઈ પણ માનવ જીવ ચાલતો નથી પ્રવાસ જવાનો તો ખાવાનો ટાઈમ થાય તો તમારે ફરવાનો ટાઈમ થાય, પછી બધોડે રન નહીં થવાનું હંગાતો એ બધો। તો હું એમ જ કહું છું પણ જો મોર્નિંગ તો કાં તો ના જવાય કાં તો જોડે ના લઈ જવાય। ખુશ છે પણ આ પીવું તારું કેવું છે પ્રવાસ બાબતમાં? 10મા મહિનામાં રાખવાનું કોઈ છે ભૈયા, જોઈએ હવે હજી તો વાર છે। ચાલો એકની તારીખે કે લગન છે 18 તારીખે, પછી 19 તારીખે ખાતરી, એટલે પછી ચાલુ જોઈએ છે, હજી તો વાર છે। પીયુબેન ફ્લાઇટમાં જવું છે? લાઈટ કરતા રેલવેમાં જ મજા આવે, જવું પડશે। થોડો ટાઈમ લાગે, એવું લાગે તો આવતો નહીં આવે। સ્વરભાઈ તો ઊંઘી છે, સ્વરભાઈ ઊંઘી છે। જો વિમાનમાં લ્યો જલસા હતા તો વિમાનમાં જાઓ। મેડમ વિમાનમાં કહે છે, પીયુબી વિમાનમાં કહે છે। ધુરંધર ઋષિકેશનું ગ્રુપ બની ગયું છે વોટ્સઅપ, ઋષિકેશ ધુરંધર ને દેહરાદૂન છે। મેં કીધું ધુરંધર। ચલો સબ રેડી, બધા પોતપોતાના કામે હવે લાગી જશે। પીયુબેનનો નાસ્તો તૈયાર થઈ ગયો છે। ચણા ખાવી હોય તો બાફો, ધોઈ ગયો હા બાફી લેવાનું હતું ને। કશું નહીં લઈ જવાનું, લંચ નહીં લઈ જવાનું, જમીન જવાનું। મેડમ મોબાઈલ મંત્ર્યા વગર પીયુબેન ચલો, વાગે છે 9:45 થઈ ગઈ છે। 8:15 નહીં થતા। પીયુબેન રિક્ષા આવે છે મૂવી જોવા માટે। આપણે વોટર પાર્ક તો લઈ જઈએ ચિંતા ના કરે, વોટર પાર્ક બી લઈ જવાની છે છોકરીને। અમારા ગબ્બર જુઓ ને અત્યારે ઊંઘશી પછી ધમાલ કરશી બધાને। પીયુ સ્કૂલેથી આવી ગઈ, આપણે જમી લઈએ। પીયુ તારા ફ્રેન્ડનું નામ શું? હા હા, એની આંખો કેવી છે? બાને એવું કે દાદા પહેલાં આપણા દાદા હતા ને નવીન દાદા, એ એમ કહેતા કે ભૂરી આંખોવાળાનો બહુ વિશ્વાસ ના કરો। હા ગમે ત્યારે ફરી જાય તો તારી ફ્રેન્ડ એવી છે? સારી છે?
ઓકે હા જમવામાં શું છે ચલો ભાખરી બની છે આજ તો ભાખરી ચોરી બટેકા કા સબ્જી અને ખીચડી અને છાશ સ્વરભાઈ રોવે છે ઊંઘ આવી ગઈ છે તે ચલો જમી લઈએ તારે જમીને મળીએ સાંજના 6 વાગી ગયા અમે ઉઠી ગયા છીએ બા શું લઈ આવ્યા કામ આવ્યું આ શું લાવ્યો આ પોતા લાયા બતાવજો કેવા છે પેલું તું શાંતિ આવી ગઈ પોતા લાયા પોતા કરવાના શોપિંગ કર્યા એમ વાહ શું ભાવે આયા 50 રૂપિયા 100 ગ્રામ અને આ એક કવર આવ્યું છે મશીનનું બનાવવાનું કપડો કવર માટે કાપડ કાપડ લઈ આવ્યા 60 રૂપિયા મીટર આવ્યું 70 ઓકે ભાવ વધી ગયો એમ તાર આમ તો 80 માં પણ પેલ 70 માં લાવીએ છે ને કાયમ એટલે 70 માં આપ્યું 80 રૂપિયા મીટર અને જમવા બનવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને આ શું લાયા આ બાના શાક બનાવવા એક ટુકડો લાવી 70 રૂપિયા બરોબર સ્વર ક્યાં ગયું તાર સર પિનભાઈ બંને ઘેર ઓકે ચલો મળીએ થોડી વાર રહી ઓફિસથી આવી ગયા છે ભૂખ લાગી છે જોરદાર શું છે બા ક્યાં બનાયા શું છે આખો દિવસ મુઠિયા બના એકલાના બના કે બધાના એકલીના બના મુઠિયા ઓછા ભાવે છે ઘઉં ન બાજરીનો હા હો થયો આખો દિવસ કેવો થયો સરસ ખરીદી કરી ખરીદી કર્યા કેટલા મકણિયા મેલી રહ્યા 500 રૂપિયા બસ એટલા તો મારો બહુ થઈ ગયો આ બાજુ જોઈએ જમવામાં જો તમે પત્તોળી પીયુબેન મેડમ મજા નહીં કહું છે તમારે કમ્પ્લેન સિવાય તો કશું હતું જ નહીં તારું શું કહેવું છે એ બાબતમાં ઓનલી જેન્ટ્સ લોકોને જવાનું છે તારે એટલે પીવું બેઠા ના હોય હા હા નહીં ના લઈ જતા ના લઈ જતા હા ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નવા બ્લોગમાં બાય બાય ટાટા